ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસનમાં અમને આ લોકો પ્રત્યે આવી જ આશા હતી કે આ લોકો વિરોધ પક્ષનો અવાજ દબાઈને 7 કાઉન્સિલરોને જે સસ્પેન્ડ કરીને 5 મિનિટમાં બજેટ મંજૂર કર્યું 7,609 કરોડનું, એ આ પ્રજા વિરોધી અને લોકશાહી વિરોધી કૃત્ય છે, જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ લોકોના 30 વર્ષના ભ્રષ્ટાચારને કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન કરીને અમે પ્રજામાં ઉજાગર કર્યા છે, એ પછી સ્મશાનના નામે હોય, રોડ રસ્તાના નામે હોય, ડ્રેનેજ પાણીના નામે હોય, વિશ્વામિત્રી નદીના નામે હોય, લાકડા અને માટીની ચોરીના નામે હોય, કે પછી જે ફાયર બ્રિગેડના સંસાધનોના નામે ભ્રષ્ટાચાર કર્યો, આ તમામ મુદ્દે ભાજપને સામે આંદોલન કરીને મેં પ્રજામાં ઉજાગર કર્યો છે। અને પ્રજામાં જ્યારે વડોદરામાં ભાજપ વિરોધી વાતાવરણ બની ગયું છે અને એમના પણ સર્વેમાં એવું આવે છે કે ખુરશી ખતરામાં છે, ત્યારે આ લોકો આજે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે, એને સખત વખોડીએ છીએ અને એ બાબતે અમે આંદોલન કરીશું।